સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાવો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. ઓ હે મન આનંદ આનંદ કરીએ, મન આનંદ આનંદ કરીએ. કે તે ભવસાગર તરીએ રે. મન આનંદ આનંદ કરીએ. ભવસાગર તરીએ રે. મન આનંદ આનંદ કરીએ. સત્સંગે સુરતા સાને ધરીએ. સત્સંગે સુરતા સાને ધરીએ. ભજનમાં ભરોસો એનો કરીએ. ભજનમાં ભરોસો એનો કરીએ. કે જ્ઞાને ગુલતાન થઈને ફરીએ. મન આનંદ આનંદ કરીએ. જ્ઞાને ગુલતાન થઈને ફરીએ. મન આનંદ આનંદ કરીએ. કે તે ભવસાગર તરીએ રે. મન આનંદ આનંદ કરીએ. તે ભવસાગર તરીએ રે. મન આનંદ આનંદ કરીએ. ફરી ફરી નવ આવે આ ફેરો. ફરી ફરી નવા આવે આ ફેરો. જીવન મુક્તિનો આ છે છેડો. જીવન મુક્તિનો આ છે છેડો. કે શૂન્યમાં શબ્દને ફેરવીએ. મન આનંદ આનંદ કરીએ. કે સોનમાં શબ્દને ફેરવીએ. મન આનંદ આનંદ કરીએ. કે તે ભવસાગર તરીએ રે. મન આનંદ આનંદ કરીએ. તે ભવસાગર તરીએ રે. મન આનંદ આનંદ કરીએ. હરિની હાટડીએ છે રે હટાણું. હરિની હાટડીએ છે હટાણું. ન જોવે એ ટાણું કે કટાણું. ન જોવે ટાણું કે ન ટાણું. કે ભાણું ભક્તિથી ભરીએ રે. મન આનંદ આનંદ કરીએ. કે ભાણું ભક્તિથી ભરીએ રે. મન આનંદ આનંદ કરીએ. કે તે ભવસાગર
તરીએ રે હે મન આનંદ આનંદ કરીએ કે તે ભવસાગર તરીએ રે મન આનંદ આનંદ કરીએ સુતા જાગતાનો એ રખેવાળો સુતા જાગતાનો એ રખેવાળો કરે છે રોજ કર્મનો સરવાળો કરે છે રોજ કર્મનો સરવાળો કે નિત્ય સત્સંગમાં જઈ વસીએ હે મન આનંદ આનંદ કરીએ કે નિત્ય સત્સંગમાં જઈ વસીએ મન આનંદ આનંદ કરીએ કે તે ભવસાગર તરીએ રે હે મન આનંદ આનંદ કરીએ કે તે ભવસાગર તરીએ રે મન આનંદ આનંદ કરીએ જમન આ જીવતા પદ નિર્વાણી જમાનયા જીવતા પદ નિર્વાણી કે આમાં લખ્યા છે અન્ન ને પાણી કે આમાં લખ્યા છે અન્ન ને પાણી કે જોતા અલખમાં જઈ ભળીએ હે મન આનંદ આનંદ કરીએ કે જોતા અલખમાં જઈ ભળીએ મન આનંદ આનંદ કરીએ કે હે તે ભવસાગર તરીએ રે હે મન આનંદ આનંદ કરીએ કે તે ભવસાગર તરીએ રે મન આનંદ આનંદ કરીએ આનંદમાં રહેવા માટે જ મનુષ્ય અવતાર છે જ્યારે બ્રહ્મઘન સ્વરૂપમાં હતું એની કશી જ કલ્પના નહોતી ત્યારે એને એમ થયું કે આપણે કાંઈક કરીને એકનો વિસ્તાર અને કરીને કરી તો કેમ થાય એકલો એકલો ખાવેમાં મજા નહીં બધાને પીરસીને ખાવ તો કેવી મજા આવે જરાક જો એટલે ભગવાનને પોતાનું બ્રહ્મનું વિસ્તરણ કરીને અનેક જીવોની ઉત્પત્તિ કરી અને એ બધું આનંદ લેવા માટે પણ મનુષ્ય અહીં આવીને પોતાની રીતે ગોટાળા કરીને ભગવાનનું ભાગ્યનું બાનું દેવા માંડ્યો ન કે એણે કાંઈ એ વસ્તુ કીધી નથી સીધી દેખરેખ હેઠળ એને આનંદ કરવા માટે ઊભું કર્યું હતું જેમ બગીચો આપણે આનંદ પ્રમોદ માટે રાખ્યો હોય ફૂલ ઝાડ વાવ્યા હોય ફળ ફૂલના ઝાડ હોય બધી જાતના પ્રકારના ઝાડ હોય પણ એનો દુરુપયોગ કરી તો એ બગીચાને કાંઈ લેવા દેવા નથી એમ આ સંસારમાં આવ્યા પછી ઈશ્વરે તો એના સ્વરૂપની ઝાંખી સાથે એની સાથે તાલમેળ મેળવીને આનંદનો લાવો લેવા માટે એકનું અનેક કરીને એ આપણને બ્રહ્મમાં નિરૂપણ કરવા માટે આ જગતમાં મોકલ્યા છે આનંદ કરવા માટે આનંદનો જ એનો મહિમા છે જેમ સોનું જેમ પહેરવું હોય શુદ્ધ સોનું 99% શુદ્ધ આવે પણ એ સોનું તમે પહેરી ન શકો એટલે એને વિચાર થયો કે તો આ બધાને ઉપયોગમાં આવે તો શું કરવું પડે તો જાહેરમાં મૂકવું પડે તો જાહેરમાં મૂકીને બધા પહેરે કઈ રીતે ઓલું તો પહેરે તૂટી જાય રહે નહીં તો સોનામાં ચાંદી ભેળવે પિત્તળ ભેળવે તાંબુ ભેળવે એ ભેળવીને જે ઘાટ ઘડવા હોય
કોઈ ચેન બનાવે, વીંટી બનાવે, હાર બનાવે, પોંચો બનાવે, જે બનાવવું હોય બનાવે, પછી પહેરવા લાયક થાય. એટલે બધાને વાપરવું હોય તો એ કામ આવે. પેલું સોનું છે 100માં કામ આવે, પણ પહેરવામાં કામ આવે નહીં. એમ બ્રહ્મનું નિરૂપણ કરવા માટે ઈશ્વરે આ સ્થાપના કરીને અનેક જીવોની ઉત્પત્તિ કરીને પોતે આનંદ લેવા માટે આ બગીચો બનાવ્યો. સંસારરૂપી જગત એણે બનાવ્યું, જેથી કહીને પોતાને કંટાળો ન આવે ને બધી વિવિધ રચનાઓ કરી. એટલે નરસિંહ મહેતાને કીધું કેવું પડ્યું કે વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ હશે. શિવ હતો પણ જીવ હું કામે થયો કે અનેક રચના કરીને હું જીવપણામાંથી જોઈ લઉં, આનંદ મેળવી લઉં. હું પક્ષી બનું તો કેવું લાગે, પશુ બનું તો કેવું લાગે, એક વસ્તુની જીવની અવલંબના કરીને પોતે એમાં આવીને વૈસો છે. પોતાનો જ વિસ્તાર પોતે કર્યો છે. જેમ કરોડિયો પોતાની ઝાડ પાથરે અને એમાં ને એમાં રમમાણ કરવા માટે, આનંદ કરવા માટે એ પોતાના ઘર બનાવી બધું કરે, એ જ રીતે ઈશ્વરે આ આનંદ પ્રમોદ કરવા માટે આ રચના જગતની કરી. એટલે વલ્ભાચાર્ય પણ કીધું કે લાખો જન્મથી જીવ છૂટો પડ્યો છે, શિવપણાને પામતો નથી, બ્રહ્મપણાને પામતો નથી. એટલે એને સત્સંગ ધ્યાનરૂપી કોઈ મહાપુરુષોએ સીધો સંપર્ક કરેલો છે, એની સાથે કે તાલમેળ તમે રાખી લ્યો તો ઈશ્વરની આરાધનાની ખબર પડે. અને એના માટે જ મનુષ્ય અવતાર છે કે તમે આ બધો આનંદ પ્રમોદ કરવા માટે મોકલા. આનંદ કરો, રોજના રોવાનું કીધું નથી ક્યાંય. કે જે છે એને જોતા શીખી જાઓ તો મજા આવશે. જોહો નહીં તો ખબર નહીં પડે તો રોહો. જોવો એટલે દ્રષ્ટા બની જાઓ. દ્રષ્ટા બની જઈએ તો એનો કોઈ વાંધો નથી. જે આવે એ બધું જ આવવાનું. જન્મે એ જવાનો, પછી ગમે એ જીવ લઈને આવે, દેહ ધારણ કરીને આવો, જન્મે એટલે જાય. પછી સંત પુરુષ થઈને આવે, કોઈ અવતારી પુરુષ થઈને આવે, ગમે તે થઈને આવે, દેહ ધારણ કરે એટલે આ દુનિયામાંથી વિદાય થવું પડે. પછી એના સમય પ્રમાણે દુઃખ ને સુખ ને દુઃખ ને બધું આવ્યા કરે. પણ જો એને જોતા શીખી જાય કે આ એકેય વસ્તુ કાયમી નથી તો કામનું છે. પણ દુઃખ આવે તો એવા રોદણા રોવાય કે એવું થઈ જાય કોક હવે મારી માથે જાણે આ ભાખું ફાટી ગયું, દુનિયા આખીને કાંઈ નથી, મને એકને છે. તાવ આવે તેમ લાગે કે હવે મરવાની થઈ લાગે ભાઈ, એવું રોતા રોતા વાત કરી ભાઈ ક્યાં મજા રહીએ. પણ તને કાંઈ પાણા નથી પીડા, આવા તો કેટલાય ફેરી આવ્યા, તો દર વખતે રોવા હું લેવા ભાઈ, આવીને આવ્યો જવાનું, બેગદીક રહેવાનો છે ભાઈ. એ તારને કોઈ ઓમી હાકડ કરે એમ નથી. પણ આપણી વિશ્વાસ નથી, અંદરથી ડગે છે મન કે આ કેટલાક દી રહે, હો મરી ગયા ને આમ થયું, તો આ મળતા મળતા જીવવાનું થાય. ખરેખર તો આનંદથી ભાઈ એ આવ્યું, એ એનું પેપર છે. પરીક્ષા આવે તો કાંઈ છોકરાઓને એમ કહે કે નહીં પરીક્ષા દેવા જતો નહીં ભાઈ, બહુ બીક લાગે મને પેપરની, બોર્ડની બહુ બીક લાગે. બીડા તો અડધા ટકા ઓછા કરી નાખ્યા, વાંધો જ ત્યાં આવ્યો છે. તો એ કાંઈ બીવાની વાત નથી. પરીક્ષા તો આવે ને, પરીક્ષા દે ને પાસ થાય ને તો જ પદવી મળે. એટલે કબીર સાહેબને એમ કહેવું પડ્યું કે જોતા રે મને મળ્યા રે સાચા સાગરના મોતી, પીડા પીડા મોતીડા રે હા સંતો ભાઈને લે પરોતી. ગગન મંડળમાં હીરલો સાચા સાગરના મોતી, જોતા રે અમને મળ્યા રે સાચા સાગરના મોતી. કે જોતા ન કે ગરીબ ઝૂંપડીમાં વિશ્વાસ. ઘણા ફરી અનાજ નથી, ખાવા મળતું અનાજ ન મળતું હોય, ભૂખ્યા રહી જવું પડતું હોય. એક વખત તો સાધુ સંતને જમાડવા માટે ચોરી પણ કરી. કોના માટે? પરમાર્થ માટે, સ્વાર્થ માટે, પોતાના ઘર ભરવા માટે, ગુજરાન કરવા માટે કાંઈ કર્યું નથી. એ તો એની મેળે જ થઈ ગયું. એને સહજપણે સાધના કરી, બધું એને મેળે મળી ગયું. પણ આપણા મનમાં વિશ્વાસ ન બેઠો. એટલે કે મને તો જોતા મળ્યું. જોતા એટલે જોવું એટલે દ્રષ્ટા બની જવું. જે આવ્યું ને જોયા કરું. કે જૈનમાં પહેલાં જગના નાથે ઉપાય સોય તો શુદ્ધ જો ને,
જન્મ પેલા જગના નાથે ઉપાય શોધો શુદ્ધ જોને હાડ માસના હૈયા મધ્યે દેવે સરજું દૂધ જોને હાડ માસના હૈયા મધ્યે દેવે સરજું દૂધ જોને. જો આપ ખૂબી કીધી કે માતા પિતાએ તો પીરને જન્મ દીધો, બાળકમાં બાળાહાદ આવ્યો એટલે ઈશ્વર બ્રહ્મ સ્વરૂપે પોતે આવી ગયો. ખાવાની વ્યવસ્થા મા બાપ પાસે નથી, પણ કોઈને કુદરતે સીધું એને જન્મમાં પહેલાં નક્કી કરી લીધું કે આ માણસને આ દુનિયાનું અનાજ કે દુનિયાનું દૂધ એને હદશે નહીં તો હું કરશું. મારે આ સૃષ્ટિ રચાવીને આનંદ કરવા મોકલો તો બધું મારે જવાબદારી છે, સગવડતા અગાઉ કરવી પડે. તો એને અગાઉ 8 માસના જે ભોગના સાધનમાં હતો એમાં યોગ કરી અને દેવું અમીર રૂપ દર્શન કરાવીને દૂધની ધારા વહાવી. 8 માસના હૈયા વચ્ચે દેવે સેજ્યું દૂધ. ન કે આમાં વૈજ્ઞાનિકો થાકી ગયા, ખારું આવું કેમ થાય, 8 માસમાંથી ગળીને દૂધ કેમ થાય? તો અગાઉ એણે સર્જન કર્યું કે ભાઈ આ માણસ આવશે તો એને આવા પાણી તો ઠીક મારાશે, એને જમવાનું આ લોકોનું બનાવેલું નહીં ભાવે નહીં ફાવે. અગાઉ આપી દીધું, બધી તૈયારીને અગાઉ આપી. પણ આપણા મનમાં ધીરજ રહેતી નથી. ધીરજ ધરને અરે અધીરા ઈશ્વર દેશે અન જોને આ ખલકતણો છે પ્રભુને ખટકો માને સાચું મન જોને આ ખલકતણો છે પ્રભુને ખટકો માને સાચું મન જોને. પેટ બનાવ્યું તે પોષણ કરશે ફિકર ત્યજીને ફરીએ જેને દાંત બનાવ્યા તે ચાવવા દેશે પ્રભુ ભજીને રહીએ જોને. દાંત બનાવ્યા એની મેળે કરશે, એને બનાવ્યા છે એટલે કંઈક કરશે. પણ આપણને વિશ્વાસ નથી એટલે આપણે આગોતરા આયોજન કરીએ છીએ. માણસ સિવાય તમે જોઈજો અનાજની ખાવા પીવાની કોઈ ઉપાધિ કોઈ પશુ પક્ષી પ્રાણીએ ક્યારેય કરી નથી, અને એને બીજા ટાણાનું સગવડતા નથી. આપણે તો ઘરને મકાનને બંગલા બાંધીને રહીએ છીએ, એ લોકોને તો રહેવાય નથી. કેવું પક્ષી તમે જો કાયમી માળા મારીએ કોઈ નહીં, ખાલી એના ઈંડા ન પડી જાય ઝાડવામાંથી એટલા ખાલી ટાઈમ પૂરી માળો બાંધે એમાં ઈંડા મૂકી ઈંડા સેવાઈ ગયા એટલે પોતે ઉડી ગયા પૂરું. પછી માળોય નથી હોતો. બારે માસીને ટાઈડ આવે, તડકો આવે, વરસાદ આવે, એને એકેય ઋતુમાં તમને સાંભળ્યું કે હવે હમણાં બેહુને બહુ હડકમ થઈ ગયું. માણસોને થાય, કોઈ પશુ પક્ષીને હડકમ થયું તો રોડમાં બધા લપટી નહીં બેહું નીકળ્યું કે આ લપટી હમણાં શાળો છે તો એ કંઈ ન રહેલા. એને એકેયને કાંઈ નડતું નથી. નડે છે આપણને, આપણે ઘર બાંધ્યા એટલે ઘર બાંધ્યા ત્યાં પ્રકૃતિનું આડસ થઈ ગઈ, અને આડસ થઈ ગઈ એટલે પરમાત્માથી નજીક હતું દૂર પણ થઈ ગયું. એટલે એને જવાબદારી આપણે આપણી માથે લીધી એટલે કે તારી રીતે કઈ તારી રીતે ભાઈ નકર કે મને તો મારો જ જવાબદારી છે સીધી મેં મારી રચના કરી, પણ તું તને સ્વતંત્રતા આપી, તું જેમ કર્યું એમ તને વાંધો નથી, તો તને જેમ તેમ કરવાનું કીધું એટલે તારી મેળે તું થાય એવું કરવા માંડ્યો, તને યોગ્ય લાગે કરવા માંડ્યો, કુદરતની વિરોધ જઈને જવા માંડ્યો. એટલે નકર આ પંખીડા જુઓ તમે, છે બીજા ટાણાનું અનાજ એની પાસે, ચાંસમાં સણી લે એટલે વાત પૂરી, ઉડીને ઊભો થઈ ગયો વહી ગયો વાત પૂરી થઈ ગઈ, કાંઈ નથી. મેં 2 ટાણાને કીધું કે ભાઈ હમણાં 2-3 દીની હેલી છે પાણીની, વરસાદની સણવા ક્યાં જાઓ, 2 દીનો તો ભેગું કરો. આપણા કરતાં વરસાદની એને ખબર પડી કે વરસાદ કાલે આવી જાય, આપણને આગાહી કરીને મેળ ખાય તો ખાય નકર નોય થાય, અને ઓલાની પાકી હોય કાલે વરસાદ થયો જ હોય તો એ કુદરતે કોઈ દી એને 2 દાણા ભેગા કરી રાખે કે 5 દિવસ સાથે આપણે ક્યાં ખાવા જવું, આપણા બચ્ચાનું શું થાય કાંઈ જોયું નહીં. તો ગાય બહેન પશુ પક્ષી જેને આપણા બાંધેલા છે એને ગમાણું છે, એને પંખા છે, એને બધું છે, તો ઓલા જે વંચર છે એને એકને ક્યાંય તમે જોયું, એને દવાખાને જોઈને બીમાર પડવા પણ નથી. શું કામે આપણા જે આપણું ધારેલો ખોરાક બનાવીને ખવડાવીએ એટલે જે આપણા આસપાસના પશુ છે, પ્રાણી છે, પંખી છે એ જ બીમાર પડે, બાકી એ બીમારી નથી પડતા. શું કામે કુદરતની સહજ અવસ્થામાં એના સાનિધ્યમાં ટેસ્ટથી ગુલતાન કરીને રહેતા હોય આનંદથી. કોઈ પંખીડાને તમે સાંભળ્યું કે હમણાં આ બિચારો
હમણાં કહાણું મોઢું રાખીને કોઈ પારેવાને દેખ્યો, હમણાં કહાણું મોઢું દેખાય. કોઈ ચકીને દેખી કે હમણાં શું શું કરતી હાવ નિમાણી થઈ ગઈ, ન થાય. અને એક ભૂંડાએ કીધું સાંભળ્યો કોઈ આ આપઘાત કરી નાખ્યો કે ગમતું નથી એમ. કોઈ પશુ પક્ષી પ્રાણી આપઘાત પણ નથી કરતો, એ બીમાર પણ ન પડે. અને આપણને બધું થાય. એટલો કોરોના લાગી ગયો, બીજી જાતની આઈટમ આવવાની તૈયારી છે. હવે માણસ અવડા મોટા થયા તો એકે રસી ગોતી ગયા. એકે દેવદેવીએ કીધું કે ભાઈ હવે જાઓ અમે તમારા અમારના દર્શન કરતા જાઓ, આ ઝાડવા હેઠે ઘડતા જાઓ, અમે તમને રસી નહીં મૂકવી પડે ને તમને હાજા કરી દેવો, કોરોના થવા નહીં દે. કે ભગવાને ફોન કરીને કીધું. કોઈ દેવી દેવતાના મંદિર કોઈ ખોલાય નહીં. શું કામે? તો કોરોના લાગે. આ પંખીડાને કે સાંભળ્યું કોરોના દેખાણો, કે હમણાં બે પંખી મરી ગયા કે કોરોના. તમને બધું આવ્યું. આડા આપણે ઊભા રાખ્યા છે, એટલે આપણે જ પડદા આડા ઊભા રાખ્યા કે ભગવાન દેખાતો નથી, પણ તે આંખનો પડદો તે બંધ કર્યો છે. ખોલ તો સામે જ બેઠો છે, પણ કરે કોણ? પોતાનામાં જ પોતાની દૃષ્ટિ રાખીને બેઠો છે. હું કરું ને હું કરું એમાં જ માથે લઈને ઊભો છે. એટલે નરસિંહ મહેતા કે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. જેમ ગાડા હેઠે કૂતરું લઈ જાય. તડકો હતો બરાબર, વૈશાખ મહિનાનો, અને ગાડું ભર લઈને જતો હતો ખેડૂત. તો કૂતરાને એમ થયું આ તડકાનું કોણ આટા મારે, હાલને ગાડા હેઠે હાલવા માંડું. તો ગાડી હેઠે હાલે એટલે સાયા હાલે. તો ઘડીક એમ થયું તો એમ થયું ઓહો આ તો ભાર મારી માથે છે. બળદિયાને કે હું તમે આમ ધીરું ધીરું હાલો, જરાક બધું હાલો નહીં, ભાર તો મારી માથે, હું વૈશમાં ઊભો છું, આ મારી ઉપર છે. એટલે ગાંડા રહેવા દે, તું તો અમારા સાંયે છો, પડસાંયે છો, અને તું પાછું એમ છે આ ગાડા અમારી પર ભાર છે. બસ એમ આપણે પડસાયા માથે જ છીએ, ભાર તો એની માથે જ છે. પણ આપણે માની લીધો કે હું કાંઈક કરું છું, કરતા કાંઈ નથી. એટલે પેલું લગ્ન ગીતમાં ગાય ને, સાયા પડસાયાનો માંડવો રે બેનનો, સાયા પડસાયાની જાન રે છેડા છૂટી પાંભ. જે માણસોએ કીરા ગીતમાં આમાં તત્વ છે એમનું સમજવું. ખાલી લગ્નના ગીત છે, એ બાયોને ખબર નથી એનું તત્વ છે. સાયા પડસાયા જેવો જ આ જીવનનો માંડવો છે. તમે નાખ્યો એ કેટલા દી એ નક્કી નહીં. આ ઘર તો એક તમે બનાવ્યા છે. તમારા બાપા રહેતા, એના બાપા રહેતા, કોઈની સગવડતા થઈ તો નવા બનાવ્યા, કોઈ વેચાણ, કોઈ નવા લીધા જૂના, પણ રહેવાવાળા એના હોય, વારંવાર ફરતા હોય. મિલકત તો ન્યા રહેવાની. તમારી જમીન હાથ પેઢી છે, બાપા એના